બનાસકાંઠા જિલ્લાના વાવ શહેરમાં છેલ્લા એક મહિનાથી તોફાની કપીરાજનો આતંક છવાયેલો છે, જેને લઈને આજે રોષે ભરાયેલા ગ્રામજનો વાવ મામલતદાર કચેરીએ ઘસી આવી તોફાની કપીરાજ પાંજરે પૂરવાની માંગ કરી હતી। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ છેલ્લા અંદાજિત એક મહિનાથી વહેલી સવારે સૂતા લોકો પર વારંવાર હુમલા થતા રહેલા છે, જેમાં છેલ્લા 2 દિવસમાં 2 મહિલાઓને ગંભીર રીતે ઈજા પહોંચી છે। અગાઉ 2 કપીરાજોએ પાંજરે પૂરવામાં આવ્યા હતા, જેમાં છેલ્લા 2 દિવસમાં 2 મહિલાઓને ગંભીર રીતે ઈજા પહોંચી છે। અગાઉ 2 કપીરાજોને પાંજરે પૂરવામાં આવ્યા હતા, છતાં આતંક યથાવત રહ્યો છે। સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગમાં અનેક વખત રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક પગલાં લેવાયા નથી। શહેરના નાગરિકોના જણાવ્યા અનુસાર સરપંચ દ્વારા પણ આજ દિન સુધી કોઈ જવાબદારીના ભાગરૂપે પગલાં લેવાતા જોવા મળ્યા નથી, તેમજ ફોરેસ્ટ વિભાગને રિપીટેડ એટેમ્પ્ટ બાદ પણ કોઈ ઠોસ પ્રતિસાદ મળ્યો નથી। આ વિસ્તારમાં અંદાજે 1000 થી 1500 લોકો વસે છે અને ટૂંક જ સમયમાં બાળકોની શાળાઓ અને આંગણવાડીઓ શરૂ થવાની તૈયારી છે, ત્યારે માતા પિતામાં પણ ભયનો માહોલ છે કે કપીરાજો બાળકને નુકસાન પહોંચાડશે। વધુમાં ચિંતાની બાબત એ છે કે કપીરાજથી ઈજાગ્રસ્ત નાગરિકોને સારવાર માટે થરાદ ખસેડવામાં આવે છે, કારણ કે વાવ રેફરલ હોસ્પિટલમાં ટીકાની પણ પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી। નાગરિકોની માંગ છે કે તાત્કાલિક અસરથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને વાવ ખાતે ફરજ પર તૈનાત કરવામાં આવે તથા તેમના સીધા સંપર્કના નંબર જાહેર કરવામાં આવે, જેથી કોઈ ઘટના સમયસર કાર્યવાહી શક્ય બને। જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ગંભીર જાનહાનિની શક્યતા નકારી શકાય નહીં। જનહિતમાં વાવ નગરજનો ફોરેસ્ટ વિભાગ અને સ્થાનિક તંત્ર પાસે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। આજે રોજ વાવ મામલતદાર ખાતે આવેદનપત્રમાં આપવામાં આવ્યું। છેલ્લા લગભગ 15 દિવસથી વધરો રોજ એકને એક માણસને કહેવામાં આવે છે। આ વિષય ગંભીર છે। ગંભીર વિષયને જાણ કરી મામલતદાર સાહેબને જણાવ્યું કે આ વિષય ઉપર તરત એક્શન લેવામાં આવે, જે તે લાગતા વળગતા અધિકારીઓ ઉપર સૂચના દેવામાં આવે, કારણ કે ટૂંક સમયની અંદર સ્કૂલ ચાલુ થઈ રહી છે કે નાના બાળકોને પછી કેળશે તો આનો બહુ પરિણામ ખરાબ આવશે। હાલ એક મહિલા વૃદ્ધ મહિલાને કેળવવામાં આવ્યું, એ મહિલાને હાલ થરાદ ખાતે રેફરલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું કે રેફર કરવામાં આવ્યા, એટલે આ વિષય ગંભીર છે। અને ફોરેસ્ટ અધિકારીઓને જણાવ્યું કે આ વિષય પર ફોરેસ્ટ અધિકારીઓનું કેવું એમ છે કે અમારા પાસે પૂરતી ટીમ નથી। સરકાર શ્રીને જણાવવા માંગે છે કે ફોરેસ્ટ અધિકારી જેના એક્સપર્ટ હોય એ લોકોને મૂકવામાં આવે અને રેસ્ટ કરે। અમે પાણી સ્થળ જનતા છે કે નહીં અને સહયોગ કરવા માટે તૈયાર છે કે જેને જમવા ખાવા પીવાનું અને જનભાગીદારીથી આ વાંદરાનો નિકાલ લેવામાં આવે કે આ વાંદરો એક હિંસક થઈ ગયો છે। આ વિશે બહુ ગંભીર નોંધ લઈ અને સરકાર શ્રી આ ઉપર તાત્કાલિક નિર્ણય કરે। કેટલા વાંદરા પકડ્યા અત્યાર સુધી? હાલ એ લોકો 2 વાંદરા પહેલા પકડી ગયા, પણ બીજા વાંદરા પકડી ગયા છે। જે હિંસક વાંદરો છે કે નહીં એને નહીં પકડી ગયા, સીધો બીજા વાંદરા પકડી ગયા છે। વાવની અંદર છેલ્લા 30 દિવસથી જે કપીરાજનો ત્રાસ છે, એના માટે સરકાર સામે અને તંત્ર સામે અને ફોરેસ્ટ ટીમ સામે અમારી એક જ માગણી છે કે આ ટીમ છે એ વાવની અંદર હાજર રહે, અઠવાડિયું 10 દિવસ વાવની અંદર હાજર રહી અને આ કપીરાજને રેસ્ક્યુ કરવામાં અમે અમને સહયોગ આપશું। પણ આ ટીમ પાલનપુરથી આવે, કપીરાજ સવારના 7 વાગે કોઈને બચકું ભર્યું હોય અને ટીમ જો 10 વાગે 11 વાગે આવે તો આ કપીરાજનું ક્યારેય રેસ્ક્યુ થઈ શકવાનું નથી। એટલે અમારી એક માગણી છે કે આ જે ટીમ છે ને એ વાવની અંદર હાજર રહે 24 કલાક માટે, અને કોઈ પણ જગ્યાએ આ કપીરાજનું લોકેશન મળે તો એ ટીમ 5 થી 10 મિનિટમાં સ્થળ ઉપર હાજર રહીને એનું રેસ્ક્યુ કરી શકે। બાકી કોઈ દિવસ પાલનપુરથી આવીને ટીમ રેસ્ક્યુ કરી કહેવાની નથી। આ માટે કપીરાજે પાંજરે પૂરવામાં આવ્યો એવું પણ વન વિભાગે કીધું, તો હકીકત શું હતું? અને અગાઉ 2 વાર કપીરાજને પાંજરે પૂરવામાં આવ્યો, એ હકીકત શું છે? જો ટીમ ધારો કે પાલનપુરથી આવતી તો એનું લોકેશન બદલે અને બીજા કપીરાજને પકડી દે, એનાથી કોઈ મતલબ છે નહીં। એટલે અમારા માટે અત્યારે રાત્રે ઊંઘવું પણ બહુ તકલીફ ભર્યું છે। આખી રાત જાગતું રહેવું પડે। જો જાગતા ને અને બાળ મંદિર અને શાળાઓ, બાળ મંદિરે અત્યારે અમારા છોકરાઓ જતા બિયા છે। ટૂંક સમયની અંદર 2-5 દિવસની અંદર સ્કૂલો ખુલી રહી છે, તો સ્કૂલે કોઈ વાલીઓ છોકરાઓને મૂકતા પણ બિયા છે, કારણ કે ત્યાં મંદિર છે, સ્કૂલ છે, ત્યાં તો આ કપીરાજોનો ત્રાસ છે જ। એટલે અમારી એક જ માગણી છે ને ઉગ્ર માગણી છે કે આ ટીમ વાવની અંદર હાજર રહે। જો આ પકડવામાં નહીં આવે શું કરશો? જો આ કપીરાજને પકડવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું।